ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। આપણે પહેલા ત્રણ ઓલમોસ્ટ વાંચ્યા હતા. થર્ડ ત્રીજાથી આપણે આમ ચાલુ કરવાનું હતું. પહેલેથી વાંચો. ઓમ સહસ્રશીર્ષા પુરુષઃ સહસ્રાક્ષ સહસ્રપાદ સ ભૂમિ વિશ્વતો વૃત્વા અત્યતિષ્ઠદશાંગુલમ પુરુષ એવેદગું સર્વં યદ્ભૂतं યચ્ચ ભવ્યં भूतामृतत्वस्येषानः यदन्येनातिरोहति एतावानस्य महिमा अतोऽज्यायागुश्च पूरुषः पादोऽस्य विश्वाभूतानि त्रिपादस्याभूतं दिवि। આટલું કરે બોલા. તો અત્યાર સુધી જોયું એમ પુરુષ સૂક્ત એમ વિરાટ પુરુષનું સ્તુતિ એની વર્ણન આ સૂક્ત છે. આ પુરુષ કેવો છે? સહસ્ર શીર્ષા, હજારો માથા વાળો, હજારો આંખ વાળો, હજારો પગ વાળો, એટલે કે દરેકે દરેક માથા અને આંખ અને પગ આ પુરુષના જ છે. એટલે કે આ દરેક અંગ દ્વારા આ પુરુષ અભિવ્યક્ત થઈ રહ્યો છે. સભૂમિ વિશ્વતો વૃત્વાય કેવી રીતના અભિવ્યક્ત થઈ રહ્યો છે? એ આ ભૂમિને એટલે કે આખા બ્રહ્માંડને વિશ્વતઃ સમગ્રતયા આવૃત્ત કરીને છે. એમાં પરવેડિંગ છે, આવૃત્ત થયેલો છે. એના કણ કણમાં આ પુરુષ છવાયેલો છે, એમાં છે. અને છતાં અત્યતિષ્ઠ દશાંગુલમ, અને છતાં એ એનાથી 10 આંગળ ઉપર ઉભેલો છે, એટલે કે એનાથી લેપાયમાન નથી થતો. આ સંસાર આખામાં પ્રવર્તમાન છે અને છતાં એ સંસારથી લેપાયમાન થતો નથી, એનાથી અફેક્ટ નથી થતો, એનાથી અસંગ રહે છે. તો આપણે લાસ્ટ ટાઈમ કીધું એમ સભૂમિ વિશ્વતો વૃત્વાથી પુરુષને ઉપાદાન કારણ કીધું અને અત્યતિષ્ઠ દશાંગુલમથી પુરુષને નિમિત્ત કારણ પણ કીધું. તો આ પુરુષ એક સાથે જ્યારે એ વિશ્વમાં વ્યાપ્ત છે ત્યારે જ એ એનાથી અસંગ પણ છે. એટલે એ એનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે, એવું અહીં કહેવાનું તાત્પર્ય છે. આગળ કહે છે પુરુષ એવ ઇદમ સર્વમ યદ્ભૂતૈ યચ્ચ ભવ્યમ ભૂતામૃતત્વશેષાનઃ યદન્યેનાતિરોહતિ. આ પુરુષ જ આ સર્વ કાંઈ છે. સર્વ કાંઈ એટલે શું? તો જેને તમે ભૂત કહો છો, જેને તમે ભવિષ્ય કહો છો, આ બધું આ પુરુષ જ છે. ભૂતામૃતત્વ શેષાનઃ, અને વળી બીજું શું? અમૃતત્વ, અમૃતત્વસ્ય ઈશાનઃ, વળી એક ઈશાન છે, એ આ અમૃતત્વનો પણ ઈશાન છે. એટલે કે આ દેવોના પણ દેવ છે, આદિદેવ છે, દેવોના પણ દેવ છે એક અર્થ. અથવા તો મૃત્યુને આપનાર અમૃતત્વ, મોક્ષને આપનાર, મુક્તિ આપનાર અમૃતત્વ એના ઈશાન છે. એટલે કે એ કર્મફળ દાતા છે. એટલે સ્વર્ગ પણ આપે છે, સ્વર્ગ આપનારા પણ એ જ છે, અને મોક્ષ આપનારા પણ એ જ છે. સ્વર્ગ અને મોક્ષ એ ડિફરન્સ એટલે શું? સ્વર્ગ એટલે શું? સ્વર્ગ એટલે ભોગ, ભોગ આપનાર પણ એ છે, અને મુક્તિ આપનાર પણ એ જ છે. એ જ કર્મફળ દાતા છે, જે
વ્યક્તિને ભોગ પણ આપે છે. વ્યક્તિ ભોગની ઈચ્છા રાખે તો એને ભોગ આપનાર પણ એ છે, એ પુરુષ છે એના કર્મ અનુસાર. અને વ્યક્તિ મોક્ષની માંગણી સાથે આવે તો મોક્ષ પ્રદાન કરવામાં પણ એ જ જવાબદાર છે. એ છે આ વિરાટ પુરુષ. એ વિરાટ પુરુષ કેવી રીતના અહીં પ્રવર્તમાન છે? તો યત અન્નેન અતિરોહતી, જે આ અન્ન બનીને ભોજન બનીને, કયું ભોજન? ખાલી આપણે જે જમીએ આરોગ્ય છે એ ભોજન. તો બધા જ ઇન્દ્રિયોથી, બધી જ જ્ઞાનેન્દ્રિયથી જેનો આપણે ઉપભોગ કરીએ છીએ, એના એ અન્નથી, એ અન્ન દ્વારા, એ અન્ન એટલે કે ભોગ્ય પદાર્થ દ્વારા એ અહીં વૃદ્ધિ પામે છે. તો પછી લાસ્ટ ટાઈમ આપણે જે કન્ક્લુડ કર્યું હતું કે જો ભગવાન આ વિરાટ પુરુષ જ અન્ન બની ગયો હોય, ભોગ્ય પદાર્થ બની ગયો હોય, તો જેને આપણે ભોગનું સાધન માનીએ છીએ, જેને આપણે ભોગ્ય પદાર્થ માનીએ છીએ, એ હવે ભોગ્ય પદાર્થ મટી અને એનામાં આપણા મનમાં પૂજ્ય ભાવ સ્થપાય. જો આ પ્રકારે આપણે જોઈએ, જાણીએ કે આ અન્ન જે હું ભોગવી રહ્યો છું, એ ક્યાંથી આવી રહ્યું છે, એ કોની અભિવ્યક્તિ છે? એ આ વિશ્વ રૂપ પુરુષની અભિવ્યક્તિ છે. એ પ્રકારે હું વિચારું તો હું જેનો જેનો સંપર્ક કરું છું એને ભોગ્ય પદાર્થ ના માની અને એનામાં પૂજ્ય ભાવ સ્થપાય કે આ તો આ ભગવાન છે, આ તો આ નારાયણ છે. તો એમ કરીને મારો ભાવ ધીરે ધીરે શિફ્ટ થાય. ત્રીજો મંત્ર, એતાવાનસ્ય મહિમા અતો જ્યાયાગુષ્યઃ પાદોસ્ય વિશ્વભૂતાની ત્રિપાદસ્યામતં દિવી. આટલો જ આનો મહિમા નથી તો શું છે? આટલો જ એટલે કેટલો? કે આ જ પુરુષ ભૂત અને ભવ્ય, એટલે કે ભૂતકાળમાં જે થયેલું હતું તે, ભવિષ્યમાં જે થશે તે, અને વળી વર્તમાનમાં જે છે તે પણ, એ આ સર્વ બની ગયો છે. એ આનો જે મહિમા છે આ એટલો જ એનાથી લિમિટેડ નથી, ખાલી એટલો જ નથી તો શું છે? તો જ્યાયા ગુશ્ચ પુરુષો, આનાથી પણ વધીને એનો મહિમા છે. શું છે? કે અસ્ય પાદઃ વિશ્વાભૂતાની, આનો એક પાદ વિશ્વ બની અને પ્રવર્તમાન છે. અને સાથે સાથે 3 પાદ એના અમૃતમ દિવી, 3 પાદ એના ક્યાં છે? સ્વર્ગમાં છે, અમૃતમમાં, એટલે કે પોતાના સ્વરૂપમાં છે. એટલે 3 પાદ સ્વર્ગમાં છે, એટલે કે એ પોતાના સ્વરૂપમાં સ્થિત છે. એટલે 1/4 પાર્ટ એનો 1/4 પાર્ટ એનો વિશ્વ બનીને જાણે અભિવ્યક્ત થઈ રહ્યો છે. અને એ જ સમયે કે જ્યારે એ વિશ્વ બનીને અભિવ્યક્ત થઈ રહ્યો છે, ત્યારે જ એના 3/4 પાર્ટથી એ અલિપ્ત છે, એ એના પોતાના સ્વરૂપમાં સ્થિત છે. એટલે શું? એટલે આ 1/4 જે વિશ્વ રૂપે અભિવ્યક્ત થાય છે એ કેવું છે? એ એક પ્રોજેક્શન છે. પ્રોજેક્શનને શું કહીશું આપણે? એક અધ્યારોપ છે. આ પુરુષ ઉપરનો અધ્યારોપ, વિશ્વ એ પુરુષ ઉપરનો અધ્યારોપ છે. તો જેમ આપણે રજ્જુ અને સર્પમાં લઈએ કે રજ્જુનો એક અંશ છિદ્ર, માળા અને સર્પ બનીને અભિવ્યક્ત થાય છે, અને 3/4 અંશ કેવો છે? એના સ્વરૂપમાં કે હું રજ્જુ છું એમાં સ્થિત છે. એટલે રજ્જુ જ્યારે સર્પ માળા તરીકે ભાસે છે, તો એ સર્પ અને માળા તરીકે ભાસવાનું રજ્જુને સ્પર્શે છે કોઈ પણ રીતના?
રજ્જુને અડકે છે એને અફેક્ટ થાય છે? નથી અડકતું. કેમ? કારણ કે એ પ્રોજેક્શન છે, એ વાસ્તવ નથી. એવી જ રીતના અહીં પણ આ પુરુષ બધા રૂપે ભાસે છે, વિશ્વ અનેક રૂપે ભાસે છે, પણ વાસ્તવમાં એ એક જ છે, માટે એ અનેકતા એને સ્પર્શતી નથી. જેમ કે છે ને, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત પાસે. છેવટે કે છે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. એટલે અનેકતા તો દેખાય છે, પણ હકીકતમાં શું છે? એ એક જ અનેકતા રૂપે ભાસે છે. અને તો કોણ કોની જોડે વર્તી રહ્યું છે? એક બ્રહ્મ જ છે, બ્રહ્મ સિવાય કશું છે જ નહીં. તો જે વર્તન થઈ રહ્યું છે એ પણ આ બ્રહ્મ જોડે વર્તન કરી રહ્યો છે. આ પુરુષ જ પુરુષ જોડે વર્તન કરી રહ્યો છે. તો આ પ્રકારે પુરુષનું વર્ણન અને એનો મહિમા પહેલા 3માં ગાવામાં આવ્યું. હવે આગળ વધીને કહે છે, ત્રિપાદ ઊર્ધ્વ ઉદયિત પુરુષ પાદો સ્યેહા ભવાત પુનઃ તતો વિશ્વં વ્યક્રામત શાસનાનશને અહી. તો આ એના 3 પાદ ઊર્ધ્વ છે. શેનાથી ઊર્ધ્વ છે? આ સંસાર રૂપી જે ફેલાવો છે, કે જે પ્રોજેક્શન છે, જે આભાસ છે, જે અધ્યારોપ છે, એનાથી આ 3 પાદ વાળો પુરુષ ઊર્ધ્વ છે, એટલે કે સુપીરિયર છે. ચોથામાં શું લખ્યું છે? ટ્રાન્સલેશન છે તમારી પાસે બુક? તો ચોથાનું ટ્રાન્સલેશન વાંચી જાઓ. 18મું પાનું. આ કાર્યરૂપી સંસારથી અલિપ્ત ત્રિપાદ પુરુષ ઉત્કૃષ્ટ સ્વરૂપે સ્થિત છે, એ જ ને? હા, એ જ. એનો એક પાદ અંશ કલ્પને અંતે ફરીથી જગત રૂપે પ્રકટ થયો. પછી એ સજીવ અને નિર્જીવ પદાર્થ રૂપે વિવિધ રૂપે વ્યાપી રહ્યો. સો ત્રિપાદ ઊર્ધ્વ ઉદયિત પુરુષ. આ ત્રિપાદ પુરુષ જેની વાત કરી, કે જે ત્રિપાદ ક્યાં છે? અમૃતસ્ય દિવી, ત્યાં વાત કરી ને. એનો એક અંશ, એક પાદ વિશ્વ રૂપે અભિવ્યક્ત થાય છે, અને એના 3 પાદ તો પોતાના સ્વરૂપમાં જ સ્થિત છે. તો એ 3 પાદ ઊર્ધ્વ છે. શેનાથી ઊર્ધ્વ છે? આ સંસાર રૂપી, આ કાર્યરૂપી સંસારથી આ 3 પાદ વાળો પુરુષ અલિપ્ત છે. ઊર્ધ્વ છે એટલે અલિપ્ત છે, ઉત્કૃષ્ટ છે. એનો ચોથામાં છે નહીં, પાદોસ્ય ઇહા અભવાત પુનઃ. એ એક પાદ જેની વાત કરી, કે જે વિશ્વ રૂપે અભિવ્યક્ત થાય છે, એ એક જ પાદ પુનઃ ફરીને આ વિશ્વ તરીકે અભિવ્યક્ત થાય છે. એટલે વિશ્વની આપણે ઉત્પત્તિ જોઈએ છે, એની સ્થિતિ જોઈએ છે, એનો લય જોઈએ છે. આ જે સંસાર ચાલે છે, એ તો આનો 1/4 પાર્ટ એક પાદથી જ બધું થઈ રહ્યું છે. જ્યારે એનો જે ત્રિપાદ, એનો 3/4 પાર્ટ જે છે, એ તો અસંગ જ રહે છે. આ બધી ક્રિયા ચાલે છે ત્યારે પણ એ અસંગ રહે છે. તતઃ વિશ્વં વ્યક્રામત. તો હવે
હવે આ સર્જનની પ્રક્રિયાની વાત કરે છે. સર્જનની પ્રક્રિયાના પાછળનો હેતુ શું છે? કે કેવી રીતના એક જ પુરુષ આખા આ સર્જનમાં વ્યાપીને રહેલો છે. એટલે જ્યાં અનેકતા છે ત્યાં એકતાના દર્શન માટે આપણને આ સર્જનની પ્રક્રિયા સમજાવવામાં આવે છે, જેથી કરીને આપણે મનથી સમજી શકીએ કે હા, દેખાય છે અનેક, પણ વાસ્તવમાં હું એનાલિસિસ કરું, એના પર વિચાર કરું, તો એક જ કેવી રીતના વ્યાપ્ત છે આ હું સમજી શકું. અને આના માટે આપણે દાખલો આપીએ છીએ આપણા સ્વપ્નનો. જાગ્યા ત્યાંથી સવાર. કઈ નહીં. અમે ચોથાની અમે 1 2 3 રિવાઇઝ કર્યું અને ચોથામાં પ્રવેશ કર્યો છે અત્યારે. ચોથા મંત્રમાં તો કેવી રીતના આ વિરાટ પુરુષના નો એક 1/4 પાર્ટથી જ આ વિશ્વ અભિવ્યક્ત થઈ રહ્યું છે, અને પુનઃ પુનઃ એનું જાણે કે સર્જન, એની સ્થિતિ અને લયની પ્રક્રિયા એક પાદથી થઈ રહ્યું છે, જ્યારે એનો 3/4 અંશ 3 પાદ તો એના આનાથી ઉત્કૃષ્ટ છે, આનાથી ઉપર છે, અને અલિપ્ત છે, અસંગ છે. તો હવે પછી આ મંત્રથી આ સર્જનની પ્રક્રિયા ચાલુ કરે છે. અને કામિની બેન એ જ કહેતી હતી હું કે સર્જનની પ્રક્રિયા કેમ સમજાવવામાં આવે છે, કે કેવી રીતના એક જ અનેક રૂપે ભાસે છે. વાસ્તવમાં આપણને પ્રતીતિ થાય છે અનેકની, પણ વાસ્તવમાં એક જ વસ્તુ આ પ્રકારે ભાસે છે. એ આપણી આઈડેન્ટિટી શિફ્ટ કરવા, અનેકતામાંથી એકતામાં લાવવા માટે આપણને આ પ્રકારે સમજાવવામાં આવે છે, મનને સમજાવવામાં આવે છે. તો આના એક અંશથી જ આ વિશ્વની આખી સર્જન, સ્થિતિ અને લયની પ્રક્રિયા ચાલે છે. અને હવે સર્જનની પ્રક્રિયાનું વર્ણન છે. એટલે આ પુરુષના 1/4 અંશનું વર્ણન હવે પછીના પુરુષ સૂક્તમાં અહીંયાથી તે અંત સુધીમાં કરવામાં આવે છે. એના 3/4 અંશની વાત કહી ચૂક્યા. 1 થી 3 મંત્રમાં, પહેલા 3 મંત્રમાં એનો જે પુરુષ સૂક્તનો જિસ્ટ છે, એ મેન એનું તાત્પર્ય છે, એ કહેવામાં આવ્યું કે કેવી રીતના એ જ ઉપાદાન કારણ છે, એ જ નિમિત્ત કારણ છે. એટલે કે એ બધાને વ્યાપીને પણ છે અને છતાં અસંગ છે. પુરુષ જ બધું છે અને એ જ ભોગ્ય રૂપે અહીં ભાસી રહ્યો છે, બની ગયો છે, અવતર્યો છે. અને કેવી રીતના એ જ કર્મ ફળદાતા છે, અપવર્ગ કે મોક્ષ બંનેનો. અને આટલો જ એનો મહિમા નથી, એ તો એના આ બધું કરતો હોવા છતાં એના સ્વરૂપમાં સ્થિત છે, એના સ્વરૂપથી ચ્યુત નથી થતો. કારણ કે વિશ્વ જે સ્તરે છે, એ કયું સ્તર છે? એ ડિફરન્ટ ડિગ્રી ઓફ રિયાલિટી, એટલે એ એને સ્પર્શતું નથી. સત્તા અલગ છે, વિશ્વની સત્તા અલગ છે, અને આ પુરુષની સત્તા અલગ છે. તો આ 4 લીધા પછી હવે વિશ્વનું વર્ણન કરવામાં આવે છે કે એના 1/4 અંશમાંથી આ આખું વિશ્વ ઉદ્ભવ્યું. કે એના 1/4 અંશથી એ વિશ્વને વ્યાપીને છે. અને કેવી રીતના અભિવ્યક્ત થાય છે? શાસનાનશને અભિ. તો આ સરસ છે. જો અહીંયા ચોથા મંત્રમાં શું કીધું? કે તતઃ વિશ્વં વ્યક્રામતઃ. એ આ 1/4 અંશથી આ વિશ્વને વ્યાપીને છે.
વ્યાપીને છે એવો શબ્દ વાપર્યો. હા, પછી આના પછીના 5મા મંત્રથી કેવી રીતના બધું જન્મ્યું એવી રીતના વર્ણન કરશે. કીધું શું અહીંયા 4થા મંત્રમાં કે એ વિશ્વને વ્યાપીને છે. જન્મની ક્યાંય વાત નથી, એ વિશ્વને વ્યાપીને છે. અને કેવી રીતના એ વ્યાપ્ત થયેલો છે, એ કેવી રીતના અભિવ્યક્ત થયો છે. સ અશન અનશને અભિ, એટલે આ અશન એટલે જે જમે છે, જે અશન કરે છે, જે જમે છે, જે ભોજન કરનાર, અને અનશન એટલે ભોજન નહીં કરનાર. એટલે બેઝિકલી સજીવ અને નિર્જીવ, એટલે બેઝિકલી આ જ્યાં પણ જીવ છે એ જીવ રૂપે પણ એ જ અભિવ્યક્ત થાય છે. અને અનશન જ્યાં જીવ નથી, એટલે કે નદી, પર્વત, પથ્થર, આ પ્રકારે પણ એ જ પુરુષ અભિવ્યક્ત થઈ રહ્યો છે. આ કહેવાનું તાત્પર્ય છે. આમાં 3 ત્રિપાદનું કેમ કહેવામાં આવ્યું છે? ત્રિપાદ એટલા માટે કહેવામાં આવ્યું છે કે પહેલું તો એક અંશથી વિશ્વ રૂપે એ અભિવ્યક્ત થાય છે. એટલે ભગવાનનું જે મુખ્ય સ્વરૂપ છે એ તો એટલે એ એક ફ્રેઝ છે બેઝિકલી. એક પાદ અને ત્રિપાદ શું કહેવાય, એક કોડ લેંગ્વેજ છે, એક કાવ્યમય ભાષા છે એવું કહી શકીએ. કહેવાનું તાત્પર્ય એટલું છે કે મારા એક અંશથી આ વિશ્વની અભિવ્યક્તિ થાય છે, જે ભગવદ્ ગીતામાં કહેવામાં આવ્યું. અને હે અર્જુન, તું સમજ કે આ તો મારા અંશ માત્રની અભિવ્યક્તિ છે. નદીમાં હું ગંગા છું, હિમાલય પર્વતોમાં હું હિમાલય છું, એ 10મા ચેપ્ટરમાં કીધું. છેવટે શું કીધું, આથી વધુ હું શું કહું, મારા વિભૂતિનો તો કોઈ અંત નથી. આ જે પણ મેં વિભૂતિ કીધું તને, એ તો ખાલી એક અંશ માત્રથી છે. જે પણ અભિવ્યક્તિ છે એ મારી જ અભિવ્યક્તિ છે. આ જ વસ્તુ એમને ફ્રેઝમાં કહેવી છે, એટલે કહે છે કે મારા એક અંશથી આ વિશ્વ માં હું વ્યાપ્ત છું. એક અંશથી વિશ્વ રૂપે હું વ્યાપ્ત છું. ત્રિપાદ એવું નથી કે જેટલું વિશ્વ છે એટલો જ હું છું. એમને એટલું કેવું છે શ્રુતિને, કે આ મંત્રોને, કે આ પુરુષ કેટલો છે, ખાલી વિશ્વમાં વિશ્વ જે આપણને દેખાય છે એટલો પૂર્યો મર્યાદિત છે. તો કે ના, આ વિશ્વ નહીં હોય ત્યારે પણ પુરુષ હશે કે નહીં? હા, છે. એવું ક્યારે હોય કે જ્યારે એ વિશ્વથી મર્યાદિત ના હોય અને એ વિશ્વ કરતા એ કંઈક વિશેષ હોય. આ બધા ખ્યાલને પહોંચાડવા માટે આ ભાષા આ પ્રકારની વાપરી છે. એટલે હકીકતમાં એવું નથી કે એક અંશ અને 3 અંશ, પણ આ તો ભાષા છે જેથી કરીને આપણે એ પ્રકારે સમજી શકીએ કે જેવી રીતના પેલો આઈસબર્ગ કે છે ને, કે આઈસબર્ગની તો આપણને ખાલી ટોચ દેખાય છે, અને બહારથી આપણને કેવું લાગે કે આઈસબર્ગ કેટલો મોટો છે, કેટલો વિશાળ છે એવું દેખાય. પણ કહેવામાં શું આવે, આ જેટલું ઉપર દેખાય એ તો ખાલી 1/4 અંશ છે. એનાથી તો 3 ગણું એ અંદર છે. એટલે ખરેખર 3 ગણું કહેવાનો તાત્પર્ય કે મોટા ભાગનું નીચે છે. એ પ્રકારે આ કાવ્યમય ભાષામાં ઉપનિષદ ઘણીવાર આ પરમ તત્વનું પ્રતિપાદન કરે છે. પાંડુક્ય ઉપનિષદમાં પણ આ પ્રકારે આવી ભાષા વાપરી કે કેવી રીતના આપણું આત્મા, એક્ઝેક્ટ વર્ડ્સ અત્યારે મને નહીં આવે, પણ જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એના 3 પાદ છે. અને એ પોતે કોણ છે? તુરીયમ છે. એ ચોથું જ છે. એટલે હકીકતમાં ચોથું એવું કહેવાનું તાત્પર્ય નથી. હકીકતમાં એ એક જ આ 3 રૂપે હશે છે, અભિવ્યક્ત થાય છે. અને
ચોથું એટલે કે એ આ 3 રૂપે ભાસવા છતાં એ પોતે આ 3 થી અલિપ્ત છે. એટલે આ એક કાવ્યમય ભાષા ની મદદથી આપણે આ સમજી શકીએ કે કેવી રીતના આ વિશ્વ એ એનાથી એ સીમિત નથી, વિશ્વની અભિવ્યક્તિથી એ સીમિત નથી, એ આનાથી ઘણું વધીને છે, એ કહેવાનો તાત્પર્ય છે. અને સેકન્ડ તાત્પર્ય એ છે કે એ અલિપ્ત છે. આ બંને વસ્તુ મેન તો એ આનાથી ઘણું વધીને છે, અને આ જે ઘણું વધીને એ અંશ છે એ આનાથી અલિપ્ત છે. તો શું કહેવાનો તાત્પર્ય એવું છે કે એક વિશ્વમાં છે અને એક અલિપ્ત છે, 2 પાર્ટ છે. પુરુષમાં 2 પાર્ટ છે. કામિની બેન, 2 પાર્ટ હોઈ શકે? ના, એવું 2 પાર્ટ તો નહીં હોય. 2 પાર્ટ ના હોય. કેમ? કારણ કે પાર્ટ હોય તો પુરુષ કેવો બની જાય? સીમિત બની જાય ને. મારા 2 પાર્ટ હોય તો જે પાર્ટ જમણી બાજુ હોય એ ડાબી બાજુ ના હોય, ડાબી બાજુ હોય એ જમણી બાજુ ના હોય, તો સીમિત બની જાય પાર્ટ. અને અને ધારે કે એવું કહો કે ના ના એવું નહીં, એ બંને પાર્ટ પુરુષના જ છે, એટલે એ તો કેમનું સીમિતતા થાય? તો પણ 2 પાર્ટ હોય તો જ્યાં પાર્ટ્સ હોય ત્યાં વ્યય થશે, પાર્ટ્સ ઘસાય. આપણા ફ્રીજ શેનાથી બનેલું છે? પાર્ટ્સ માંથી બનેલું છે ને. તો એ પાર્ટ્સ એવા ને એવા રહે છે કે કોઈક દાડે એ જતે દાડે રિપેરિંગ વાળાને બોલાવવો પડે છે, મિકેનિકને બોલાવવો પડે છે. તો ભગવાન પણ આવી રીતના પાર્ટ્સ નો બનેલા હોય કે 3 પાદ અને 1 પાદ, તો શું થાય? ભગવાનનો પણ ભગવાન કોઈક જોઈએ રિપેરિંગ વાળા, એટલે એવા કોઈ પાર્ટ નથી. પાર્ટ ક્યારે બની શકે? સવિશેષતા હોય ત્યાં પાર્ટ બને, વિશેષતા હોય ત્યાં પાર્ટ બની શકે. પણ હકીકતમાં એનામાં એવી કોઈ વિશેષતા પણ નથી, માટે એવા પાર્ટ ના બની શકે. તો આ 1 પાદ અને ત્રિપાદ જેની વાત કરવામાં આવી, એ તો ખાલી એક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આવી રીતના ચોથામાં કહ્યું કે એક અંશથી એ વિશ્વને વ્યાપીને છે, અને ફરી ફરીને વિશ્વનું સર્જન, સ્થિતિ અને લય ની પ્રક્રિયા થઈ રહી છે. અને એ જ આ વિરાટ પુરુષ એના 1/4 અંશથી સજીવ અને નિર્જીવ રૂપે અભિવ્યક્ત થઈ રહ્યો છે, સતત થઈ રહ્યો છે. અને આપણે ક્યાં રમી રહ્યા છે? આપણે એના 1/4 અંશમાં રમી રહ્યા છે. એટલે આપણને કહેવું પડે કે ના, એના 3 પાદ તો ઉર્ધ્વ છે. એટલે આપણે આ 1/4 અંશને એટલું બધું સત્યતા આપીએ છીએ, એટલું બધું મહત્વ આપીએ છીએ કે એનો ત્રિપાદ એટલે કે એના સ્વરૂપને ભૂલી જઈએ છે. એના નામ રૂપની અભિવ્યક્તિ એટલે આ 1 પાદ, અને એનું સ્વરૂપ એટલે આ ત્રિપાદ. આપણે એટલા બધા અંજાઈ જઈએ છીએ નામ રૂપથી કે એ નામ રૂપ શેના કારણે છે એ નામીને ભૂલી જઈએ છે. એટલે એ આપણને આપણે જોઈ શકીએ માટે આ આખી સર્જનની પ્રક્રિયા આપણે કહેવામાં આવે છે. સારું, તો સ્વામીજીએ તો ઘણી બધી વસ્તુ આમાં ઉદ્ધૃત કરી છે, પણ આપણે મેઇન વસ્તુ કઈ અને આગળ ચાલીએ છે. પણ આ એક
પાંચમા મંત્રમાં હું જઉં એ પહેલા હું આ એક સેન્ટેન્સ સ્વામીજીનું વાંચીશ. હું જે જાગૃત પુરુષ છું તેના તો અનેક અનુભવો છે, અનેક સંસ્કારો છે, તેની અનંત વિભૂતિ છે. તેમાંના એક અંશથી જ સ્વપ્ન બને છે અને તે જ અંશનો, જેને માયા કહેવામાં આવે છે, તેનો આધાર લઈને સ્વપ્નમાં જે જડ કે ચેતન પદાર્થો છે તેમાં હું વ્યાપી જાઉં છું. એ જ રીતે પોતાના એક ચતુર્થાંશ ભાગમાંથી જગતનું સર્જન કરી પરમાત્મા દરેક જડ ચેતન પદાર્થ પ્રાણીમાં વ્યાપી ગયો. તો આ સર્જનની પ્રક્રિયા સમજવી હોય તો સ્વપ્ન અવસ્થા બહુ જ સુંદર એક આપણા માટે જીવતો જાગતો દ્રષ્ટાંત છે, જેને હું સમજી શકું, જેને હું અનુભવું છું રોજ, અને તો એનું વિશ્લેષણ દ્વારા એ બધી વસ્તુઓ સમજી શકું છું. ઓકે, હવે આગળ ક્રિએશન, આ કેવી રીતના થયું સર્જન, એનો વિસ્તાર પાંચમા મંત્રથી ઓલમોસ્ટ આ અનુવાકના અંત એટલે 18મા મંત્ર સુધી કરવામાં આવે છે. કે તસ્માત વિરાડ જાયતે વિરાજો અધિપુરુષઃ સજાતો વત્યરિચ્યતે પશ્ચાત ભૂમિમથો પુરઃ. હવે આખી સર્જનની પ્રક્રિયા કે છે, અને કેવી રીતના આખો એક આ સર્જનની પ્રક્રિયાને કેવી રીતના પુરુષ સૂક્તમાં પ્રેઝન્ટ કરવામાં આવે છે, એક યજ્ઞની રૂપમાં. કેવી રીતના એક યજ્ઞ થઈ રહ્યો છે, એક યજ્ઞના રૂપમાં આ સર્જન થયું, સર્જન કરવામાં આવ્યું, એનું વર્ણન થઈ રહ્યું છે. અને સ્વામીજી એવી રીતના સમજાયું છે કે આ સર્જન કયા લેવલ ઉપર છે. આ સર્જન પહેલા તો વિચારના સ્તરે છે. એટલે ઘણી બધી વસ્તુ આમાં આવશે કે પુરુષની આહુતિ આપી અને આપવાના છે. એ બધી આહુતિ કયા સ્તરે છે? મનના સ્તરે છે, વિચારના સ્તરે છે. એટલે જાણે કે આપણે સામે એક કેનવાસ પડેલું હોય અને પેઇન્ટિંગ કરવાનું આપણો વિચાર હોય, તો શું જન્મે? આપણે સીધા લપેડા કરવા માંડીશું કે પહેલા તો શું થશે? વિચાર. પહેલા તો વિચાર કેવો કે કેનવાસ મારે શું પેઇન્ટ કરવું છે? હા, મારે ઘોડો દોરવો છે, મારે ઘાસ દોરવું છે, જે કંઈ પણ કોઈ પુરુષ રાણા પ્રતાપ દોરવો છે ધારો કે, તો પછી રાણા પ્રતાપની શું કેરેક્ટરિસ્ટિક હતી, એ કઈ પ્રકારના વેશ પહેરતા હતા, એટલે મારે કેવું સર્જન કરવું છે એના માટેનું ચિંતન ડિટેલમાં મારા મનમાં હું કરીશ. એને કેવો કલર કરીશ, એટલે આ બધું ચિંતન થાય પછી હું ડ્રો કરવા માંડીશ. એટલે એક આછો પાતળો ખ્યાલ મનમાં જન્મે અને એક ડેવલપમેન્ટ થાય થોટ પ્રોસેસની, એક વિચારનો શું કહેવાય એ ડેવલપમેન્ટ થાય, અને પછી હું દોરવાનું ચાલુ કરીશ. એવી રીતના આ સર્જન પાછળ શું તપ થયું? આ પ્રકાર વિચાર દ્વારા તપ થયો. અને કયા પ્રકારનો વિચાર? કે આ સર્જનમાં કેવું પહેલા આખું આવશે. અત્યારે હું ખાલી આ પાંચમા મંત્રનું નહીં, આખું સમગ્રતયા કહું છું કે કેવી રીતના આ યજ્ઞમાં ઘી કોણ હશે, લાકડા કોણ હશે. યજ્ઞમાં શું હોય? આપણે ઘીથી હોમ કરીએ, સમિત આપીએ, જેથી કરીને એ ઘી પ્રજ્વલિત બને રહે, અને એમાં અન્ન અને આ બધા વિશેષ પદાર્થોની હવી, એટલે કે એને આપણે શું કહેવાય, એને અર્પણ કરીએ, અગ્નિ દેવતાને આપણે અર્પણ કરીએ. અને બીજું શું હોય?
એ યજ્ઞ અમુક કાળમાં થાય અને એ યજ્ઞથી આપણે દેવતાઓને પ્રસન્ન કરીએ. તો આ આખો પુરુષ સૂક્ત આપણે યજ્ઞનો કોન્સેપ્ટ એકવાર સમજી લઈએ તો એનું એક પેરેલલ છે. એટલે કે આ જગત પણ કેવી રીતના આ યજ્ઞ છે એ સમજાવવામાં આવે છે. તો યજ્ઞ શું છે એ સમજી લઈએ પહેલા, કે યજ્ઞમાં શું હોય, હોમમાં શું હોય. આવી રીતના ઘીથી સમિત અગ્નિને આપણે પ્રજ્વલિત કરીએ છીએ. સમિત અને ઘીથી એને બધું પ્રજ્વલિત કરીને અને એમાં આ અન્ન રૂપી શું કીધું, ઓબ્લેશન આહુતિ આપીએ છીએ. આહુતિ આપીએ છીએ અગ્નિ દેવતા દ્વારા. આ આહુતિ અગ્નિ દેવતાને કેમ આપીએ છીએ? અગ્નિ દેવતા વાહન કહેવાય છે. શેનું વાહન કહેવાય છે? દેવતાઓને એમનો આહાર પહોંચાડવાનું અગ્નિ દેવતા આહાર વેહિકલ કહેવાય છે, એનું માધ્યમ ગણાય છે. એટલે અગ્નિ દેવતા છે આપણા માટે. અગ્નિ નથી, અગ્નિ દેવતા છે. અગ્નિ દેવતા દ્વારા, આ યજ્ઞ દ્વારા, આ પૂજન દ્વારા આપણે દેવતાઓને યજ્ઞમાં ઇન્વોક કરીએ છીએ. એટલે એને શું કહેવાય, ઇન્વોકને જાગૃત કરીએ છીએ. દેવતાઓને કોણ બોલશે મને ગુજરાતી શબ્દ? દેવતાઓને અહીંયા જ હશે ને. ના, દેવતાઓને બોલાવા એને શું કહેવાય? પૂજામાં આપણે આહવાન. આહવાન એ સંસ્કૃત શબ્દ છે. પણ ચલો કઈ નહીં, એ શબ્દ જયારે આવશે હોપફુલી ત્યારે. ઇંગ્લિશમાં ઇન્વોક એવો શબ્દ છે. એટલે કે દેવતાઓ હોય જ છે અહીં, હંમેશા બધે હોય જ છે. ના, એ પણ નહીં. એક સ્પેસિફિક શબ્દ છે. અત્યારે તો ઇન્વોક એવું કહીએ છે. તો દેવતાઓને આપણે ત્યાં અહીંયા જ વ્યક્ત રૂપે બોલાવીએ. સ્થાપિત પ્રાણ પ્રતિષ્ઠા, દેવતાઓની પ્રતિષ્ઠા કહી શકાય. ચલો, દેવતાઓની પ્રતિષ્ઠા કરીએ જેથી કરીને એ દેવતાઓ આ યજ્ઞનો ભાગ બને અને એ યજ્ઞનું ફળ, જે ભોજન આપણે આ બધું આપણે અર્પણ કરીએ છીએ એનું ગ્રહણ કરે અને એ ગ્રહણ કરી અને પ્રસન્ન થઈ અને પછી આપણે જે આ હવન જેના માટે કર્યું, આ યજ્ઞ જેના માટે કર્યું, યજ્ઞ બેઝિકલી સકામ કર્મ છે. એ કશાક ઈચ્છાથી કરવામાં આવતું હોય છે. એટલે એ જેના કારણે કર્યું એ સંકલ્પ, કે આ સંકલ્પથી હું આ હવન કરું છું, કે યજ્ઞ કરું છું, કે હોમ કરું છું, એનું ફળ આ દેવતાઓ પ્રસન્ન થઈને આપે. અને વળી દેવતા યજ્ઞમાં કોણ હોય? બ્રાહ્મણો હોય જે હોમ કરાવતા હોય. કેટલા હોય? લગભગ 7 તો હોય, ડિપેન્ડ્સ યજ્ઞ ઉપર. પણ 7 બ્રાહ્મણ હોય કે અમુક બ્રાહ્મણ હોય. અને બીજું કોણ હોય? યજ્ઞ એમને ના થાય ખાલી બ્રાહ્મણ કરી દે એવું ચાલે તો ના થાય. યજ્ઞમાં બીજું પણ જોઈએ. કોણ જોઈએ? યજમાન જોઈએ. એટલે યજ્ઞ કરનારો, જે સંકલ્પ જેણે કર્યો છે એ પતિ પત્ની યજમાન તરીકે બેસે છે. અને બ્રાહ્મણો તો આ યજમાનનો સંકલ્પ પૂરું કરવાની વિધિ જાણે છે અને એ માટેના આ મંત્રો, અને એ મંત્ર દ્વારા બીજું શું જોઈએ? મંત્ર. હોમમાં બીજું શું જોઈએ? યજ્ઞમાં મંત્ર. તો આ બધી સામગ્રી, હોમમાં શું જોઈએ? મંત્ર જોઈએ. પછી હોમ અમુક સમયે, અમુક કાળમાં કરવામાં આવે. પછી આ સમેત લાકડા,
પછી ઘી અને જેની આહુતિ આપીશું એ બધા જ પદાર્થ આ બધાની યજમાન બ્રાહ્મણ પછી દક્ષિણા યજ્ઞ પૂરો થાય પછી દક્ષિણા આપવી પડે એ દક્ષિણા પણ આ યજ્ઞનો ભાગ ગણાય. અને પછી આ દેવતાઓ પણ યજ્ઞનો ભાગ ગણાય. અને એ યજ્ઞ દ્વારા જે કર્મફળ મળશે એ પણ યજ્ઞનો ભાગ ગણાય. આ પ્રકારે આ એક ટિપિકલ યજ્ઞ છે. અને આને પેરેલલમાં કેવી રીતના આ વિશ્વનું સર્જન થયું એ આ વૈદિક યજ્ઞ જાણે હોય એનો સેટઅપ લઈ અને આ સર્જનની પ્રક્રિયા આપણને સમજાવવામાં આવે છે. એટલે આ બેકગ્રાઉન્ડ સાથે હું ચાલુ કરું છું. 5મો મંત્ર પહેલા જોઈએ એટલે કહેવામાં શું આવશે આ યજ્ઞની જે ડિસ્ક્રિપ્શન કરી એ જ રીતના 5માંથી 17મા શ્લોકમાં આખો યજ્ઞ કેવી રીતના થયો એમાં શેની આહુતિ આપી. તો આ યજ્ઞ પણ 2 પ્રકારના હોય છે જ્યાં કોઈ પશુની બલિ ચડાવાય તે અને જ્યાં પશુની બલિ નથી ચડાવાતી તે. તો અહીં આ એ પ્રકારના યજ્ઞની વાત કરે છે જ્યાં પશુની બલિ ચડાવવામાં આવવાની છે. કયા પશુની? આ વિરાટ પુરુષની. આ જે વિરાટ પુરુષ છે એની આહુતિ આપી અને આ વિશ્વ જન્મ્યું એ કહેવા માંગે છે. અને કેવી રીતના એની આહુતિ આપી અને પછી જુદા જુદા જીવો એમાંથી ઉત્પન્ન થયા. કેવી ઉત્ક્રાંતિ કેવી રીતના થઈ એ ઉત્ક્રાંતિનો ક્રમ પણ કહે છે કે પહેલા આવા 2 દાંતવાળા આવ્યા અને પછી પહેલા અશ્વ આવ્યા અને ઘોડા આવ્યા એ બધું કહે છે. પણ એ ઉત્ક્રાંતિનો પ્રકાર પણ કહે છે. એટલે શું કે રેન્ડમ નથી. આ વિશ્વ અભિવ્યક્તિ છે પુરુષની તો ખાલી રેન્ડમ છે ગમે તેમ છે કે ના વિચાર છે ઇન્ટેલિજન્સ છે શું કહેવાય કે બુદ્ધિવાળું સર્જન છે ને કે ગમે તેમ સર્જન છે ના બુદ્ધિપૂર્વકનું આ સર્જન છે. અને માટે એ દરેક તબક્કે ઉત્ક્રાંતિ પણ વ્યવસ્થિત રીતના થાય છે. અને છેવટે એ 18મા મંત્રમાં અત્યારે હું ઓવરઓલ આ યજ્ઞની પ્રોસેસ કેવી રીતના થઈ રહી છે એ હું કહું છું. પછી આપણે એક એક કરીને ડિટેલમાં જઈશું. કેવી રીતના આ યજ્ઞમાંથી જ પહેલા કાળ જન્મ્યો, દેશ જન્મ્યો, પછી આ વિરાટ પુરુષની આહુતિ આપી અને આ વિરાટ પુરુષ એટલે કેવો પુરુષ? આ વિરાટ પુરુષનું મુખ શું છે? આ વિરાટ પુરુષના હાથ શું છે? પગ શું છે? એ બધી કાઇન્ડ ઓફ કલ્પના કરી અને હા બ્રાહ્મણો આ વિરાટ પુરુષના મુખ છે વગેરે વગેરે કરી અને આખું એક કલ્પના ઊભી કરવામાં આવી અને કેવી રીતના આ પુરુષમાંથી જ વિરાટ પુરુષના મુખમાંથી બ્રાહ્મણો ઉદ્ભવ્યા છે. વિરાટ પુરુષના પગમાંથી શૂદ્રો ઉદ્ભવ્યા છે. આ પ્રકારે સર્જનની પ્રક્રિયા કીધી અને કેવી રીતના એક જ અનેક રૂપે ભાસે છે. તાત્પર્ય એમાં જ છે પણ એક સુંદર આપણે કલ્પના કરી શકીએ એ રીતના આપણને સરસ ચલાવવામાં આવે છે. છેલ્લે 18મા શ્લોકમાં 18મા મંત્રમાં શું કહે છે? હા કેવી રીતના દેવતાઓ પણ એમાંથી જન્મે છે એ બધું પણ પછી વર્ણન કરવામાં આવશે. છેલ્લે શું કે છે? આ યજ્ઞથી જ આ સમગ્ર વિશ્વ વ્યાપીને છે
દેવતાઓએ આ યજ્ઞ રૂપ વિષ્ણુનું યજન કર્યું અને પૂજનના તે ધર્મો પ્રથમ ધર્મો હતા. આ ધર્મના મહિમાને જાણનાર ઉપાસના કરનાર ઉપાસકો તે સ્વર્ગને જરૂર પ્રાપ્ત કરે છે જ્યાં સૃષ્ટિની પૂર્વના સાધ્ય વગેરે દેવો તથા સૃષ્ટિ સમયે ઉત્પન્ન થયેલા દેવતાઓ છે. ઓકે, આ એનું લિટરલ ટ્રાન્સલેશન છે. પણ કહેવાનું તાત્પર્ય શું છે? તાત્પર્ય એ છે કે આ યજ્ઞથી યજ્ઞ રૂપ દેવતાનું સર્જન થયું. યજ્ઞ એ મહત્વનું એ આમાં શબ્દ છે. એટલે પુરુષ સૂક્તમાંથી આપણે કશું લેવાનું હોય તો શું લેવાનું છે કે કેવી રીતના આ સર્જનમાં પણ એક યજ્ઞ ચાલી રહ્યો છે. શું યજ્ઞ ચાલી રહ્યો છે? યજ્ઞમાં શું હોય? યજ્ઞમાં કશાની આહુતિ અપાય અને ત્યારે કશાકનું સર્જન થાય. અને તો સતત કશાક વસ્તુની આહુતિ થાય છે અને કશાક વસ્તુની સર્જન થાય છે. જેમ કે બાલ્યાવસ્થાની આહુતિ અપાય છે ત્યારે યુવાવસ્થા જન્મે છે. એટલે એક અવસ્થા એક વિચારની આહુતિ અપાય ત્યારે જ બીજા વિચારને સ્થાન મળે છે. એ પ્રકારે જીવન આખું, વિશ્વ આખું આ યજ્ઞથી પ્રવર્તમાન છે, યજ્ઞથી ચાલી રહ્યું છે. સંવાદિતાથી, યજ્ઞ એટલે શું? એક સંવાદિતાની ભાવનાથી ચાલી રહ્યું છે. એક અર્પણ કરવાની ભાવનાથી ચાલી રહ્યું છે. અને તો આ વસ્તુ હું મારા જીવનમાં અપનાવી શકું. સંવાદિતાની 5 મિનિટ લઉં છું વધારે. આમ તો 8:20 7:20 ચાલુ કરી હતું, પણ 5 મિનિટ લઉં છું. સંવાદિતાની ભાવના પહેલા હું એકચ્યુઅલી 5મા મંત્રમાં જઉં અને પછી સંવાદિતાની પહેલા સંવાદિતાની ભાવના ઉપર આવ્યા છે તો આજ કમ્પ્લીટ કરું. સંવાદિતાની ભાવના અને અર્પણ કરવાની ભાવના એટલે શું? અર્પણ કરવું, મદદરૂપ થવું. મદદરૂપ થવું એટલે શું? સ્વામીજી જનરલી કહેતા હોય છે કે મારે કેવી રીતના કોન્ટ્રીબ્યુટર થવું, કેવી રીતના આ યજ્ઞમાં જોડાવું. તો મારો સમય ફાળવીને, મારા ટેલેન્ટ, મારી આવડતોને આ વિશ્વ જોડે શેર કરીને, મારી આવડતોનો ઉપયોગ કોઈકની મદદ માટે કરીને, અને ટ્રેઝર એટલે મારું જે શું કહેવાય, ટ્રેઝર એટલે હું પૈસાથી કોઈને મદદ કરું, મારા સમયથી મદદ કરું, અથવા તો મારી જે આવડતો છે, મારા સ્કિલ્સ છે એનાથી મદદ કરું. કોને મદદ કહેશો? મદદ કોને કહેવાય? આમીની બેન, કોને કહેવાય મદદ? મૂળભૂત સવાલ ઉપર થોડોક આવીએ આપણે મદદ કોને કહીશું? કહેશે કોણ? કહેશે જરૂરિયાતમંદને. કામિની બેન, જરૂરિયાતમંદને સહાય કરવી. કામિની બેન, મદદ કોને કહીશું? જેને જરૂરિયાત હોય અને એને કંઈક આપણે મદદ કરીએ. કંઈક તમે રસોડામાં કામ કરતા હો ત્યારે તમે કોને મદદ કહેશો? તમે આપણને હાથ લગાડે કે કંઈક કામ મદદ કરાવે તેને આપણે મદદ કરીએ. એટલે મદદ એટલે જરૂરી નથી કે જરૂરિયાત એ એક વિચાર છે કે જરૂરિયાતને મદદ કરવો એક વિચાર છે. પણ આપણે જે સેટઅપમાં છે, ઘરના સેટઅપમાં હોય, આશ્રમના સેટઅપમાં હોય, કોઈ કામકાજ કરતા હોય, વર્ક સેટઅપમાં હોય, એ સેટઅપમાં પણ મદદની જરૂર હોય છે કે નહીં? હોય. હોય.
અને ત્યાં આપણે મદદ આપણે કોને મદદ કરીશું? જે પણ જરૂર હોય, જે પણ ચાલુ કામ હોય, લાઈક જે પણ ચેન ઓફ એક્શન્સ હોય, એમાં કોઈને હું મદદરૂપ થઉં કે ભાઈ તને કઈ મદદની જરૂર છે, હું શું કરવા લાગુ, તને કંઈક કરવા લાગુ, બેઝિકલી શાક સમારવા લાગુ, શું કરું, શાક ધોઈ આપું, તને કેવી રીતના તારી અનુકૂળતા કરી આપું. બેઝિકલી મદદ એટલે શું? કેવી રીતના તને અનુકૂળ થાવ. એટલે મદદ આપણે વિચારીએ છીએ ત્યારે ઘણી વાર આપણું મેઇન ફોકસ, જ્યારે શાસ્ત્ર કહે છે કોન્ટ્રીબ્યુટર, બિંગ અ કોન્ટ્રીબ્યુટર, તો ઘણી વાર ફોકસ એ રીતના થઈ જતું હોય છે કે જરૂરિયાતને મદદ કરવું એટલે હું કંઈક નવું મારું ક્રિએશન કરું, કે કંઈક ડોનેશન આપું, કે કંઈક ચલો આના માટે આ કંઈક ઊભું કરી આપું. અને એ પણ બરાબર છે, એને પણ મદદ જ કહીશું, પણ એ 1/4 અંશ છે. 3/4 અંશ મદદ ક્યાંની જરૂર છે? આપણે જે પણ સેટઅપમાં હોઈએ છે ત્યાં એકબીજાને સહાયભૂત થઈએ, એની મદદ, મુખ્ય મદદ આ હોય છે. અને આ મદદની આ ડેફિનેશન બાયપાસ ઘણી વાર થઈ જતી હોય છે. કેમ એવું થતું હોય છે? કારણ કે હું જ્યારે કોઈક જરૂરિયાતમંદને મદદ કરું તો શું થાય છે? મારા અહમને પુષ્ટિ મળે છે. મને થાય કે હા, મેં કંઈક કર્યું, એવું મને આમ સંતોષ થાય છે. જ્યારે અહીંયા હું મદદ કરું તો અહીંયા જરૂરી નથી કે કોઈ મદદ કોઈ મને કે હા ભાઈ થેન્ક યુ ભાઈ, હા તે મને શાક ધોઈ આપ્યું તો સારું થયું, એ આપણને કે હા એ તો એ તો કરવાનું જ હોય ને. એટલે અહીંયાથી એ આપણા અહંકારને આપણે કદાચ કોઈકને મદદરૂપ થઈએ તો પણ એ પોષણ નથી મળતું. અને એટલે માટે આપણો ઢાળ કેમ હોય છે? આ કંઈક નવી સર્જન કરવાનું, કે આપણા હુંને કોઈક રીતના મદદના રૂપમાં પણ સ્થાપવું. સારી વસ્તુ જ છે, કઈ ખોટી વસ્તુ હા, નથી, પણ હું ડિફરન્સ દેખાડું છું. આ મદદના બે પ્રકાર, અને આપણે કેવી રીતના બંને મદદના પ્રકારમાં આપણે ભાગ લેવાનો છે. એક તો જે સેટઅપમાં હોઈએ ત્યાં, અને આ પ્રકારે સંવાદિતા, સેટઅપમાં સંવાદિતા કેવી રીતના જળવાય, હું કેવી રીતના મારું યોગદાન કરું કે જેથી કરીને આ સેટઅપ આને મદદરૂપ થવું. તો એ વિશેષ કરીને મારે કહેવું હતું. અને એ મદદરૂપ એટલે ખાલી શાક ધોવાનું ને એ બધું ના હોઈ શકે. એ કેવું હોઈ શકે? કોક વાર સમય આપવાનું પણ હોઈ શકે કે ચલ રીતિકા, શું થયું? રીતિકા હેરાન થઈ ગઈ, રીતિકાને બહુ હોમવર્ક છે એટલે હેરાન થઈ ગઈ, તો દાદી તરીકે હું એની જોડે થોડો સમય ફાળવું. એ પણ એ સેટઅપનો મદદનો ભાગ છે. તો હું રીતિકા જોડે થોડો સમય ફાળવું તો મમ્મીને થોડી મદદ રહી જાય, કે મમ્મીને બીજું કંઈક કામકાજ કરવામાં થોડી ફ્લેક્સિબિલિટી રહે. તો આ રીતના અંદરો અંદર આપણે આપણા સદસ્યો જોડે, પહેલા પરિવારના સદસ્ય જોડે, પછી મોટા સોસાયટીના સદસ્યો જોડે. સોસાયટી એટલે આખી આપણી સમાજ, બેઝિકલી સમાજ. એ રીતના આપણે આપણું મદદ, જે કોઈ પણ આ સેટઅપમાં અત્યારે છે, ભારત દેશના સેટઅપમાં શું બધા જ આપણે આપણું સર્કલ મોટું કરતા જઈએ, અને ત્યાં કેવી રીતના હું મદદ આ એક્ઝિસ્ટિંગ સેટઅપને બદલ્યા વગર મદદ કરું. બે વસ્તુ છે. એક મદદ એવી છે જ્યાં આપણે સેટઅપમાં ફેરફાર કરવાનો ટ્રાય કરીએ છીએ. બીજું મદદ કેવી છે? જ્યાં આપણે સેટઅપ જેવું છે તેવું સ્વીકારીને, આપણને સ્વીકાર્ય હોય કે ના હોય, એ સેટઅપને સ્વીકારીને એ સેટઅપ પ્રમાણે ચાલીએ છીએ. એ સેટઅપ માં ભંગ ના થાય એના માટે આપણે આપણી આહુતિ આપીએ છીએ. ચર્ચા કેમ થઈ? જીવન કેવી રીતના જીવવાનું છે? આપણે સતત આપણી આહુતિ આપી અને આ યજ્ઞ, સંવાદિતા રૂપી યજ્ઞ ચાલુ રાખવાનું છે. આ સર્જનનું સ્પિરિટ છે. આ સર્જનની શું કહેવાય? સર્જનની પાછળનો સિદ્ધાંત.
આ સમર્પણની ભાવના એ આ સિદ્ધાંત છે. એ જ આ સર્જનની પ્રક્રિયા રૂપે અહીં આખું વર્ણન કરવામાં આવશે. અને કેવી રીતના આ સર્જનની પાછળ ઇન્ટેલિજન્સ છે. તસ્માત વિરાડ જાયત, એ જ પુરુષમાંથી, કયો પુરુષ? 1/4 અંશમાંથી, 1/4 અંશમાંથી આ વિરાટ અજાયત. વિરાટ એટલે શું? સ્વામીજી સમજાવે છે, એટલે વિરાટને અહીં માયા સમજવાનું. પહેલા તો માયા, અવ્યક્ત માયા ઉત્પન્ન થઈ, પછી વિરાજ અધિપુરુષ, એ માયામાંથી આ હિરણ્ય ગર્ભ એટલે સમષ્ટિ સૂક્ષ્મ શરીર ઉત્પન્ન થયું. યત પુરુષેણ હવિષા સજાતો અત્યરિચ્યત, એ અત્યરિચ્યત, એ હિરણ્ય ગર્ભ હવે હું કેવી રીતના સર્જન બનીશ, એ વિચારમાં એની વૃદ્ધિ થઈ. અને પશ્ચાત ભૂમિમ અથઃ પુરઃ, પછી શું ઉત્પન્ન થયું? પછી આ ભૂમિમ એટલે આખું બ્રહ્માંડ કે જ્યાં રહીને હું બધું ભોગવું છું, અને પુરઃ આ શરીરો કે જેનાથી ભોગવું છું, જ્યાં રહીને ભોગવું છું અને જેનાથી ભોગવું છું, એ બધા સાધનો, આ સાધન થયું જેનાથી ભોગવું છું. ભૂમિમ જ્યાં રહીને ભોગવું છું, એ આ બંને ઉત્પન્ન થયા. ભૂમિ પણ ઉત્પન્ન થઈ એટલે કે આ બ્રહ્માંડની રચના થઈ, અને આ શરીરોની રચના થઈ જેનાથી હું ભોગવી શકું. આ પ્રકારે શરૂઆત થઈ સર્જનની. આવતા વખતે આપણે ઘણું ખરું સર્જન આપણે જોઈ લઈશું. રૂપરેખા અત્યારે આપી દીધી છે, એટલે આપણે ખાલી હવે એને વિઝિટ કરવાનું છે. ચલો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો. હરિ ઓમ. એક વસ્તુ થઈ શકે, તમે આખો પહેલા અનુવાક સુધી વાંચી શકો છો આવતા રવિવાર સુધી, અને ક્યાંય ડિફિકલ્ટી હોય, કઈ પ્રશ્ન હોય તો એ પ્રશ્ન પૂછી શકો છો, એટલે પ્રશ્નને પણ હું લઈ શકું. કારણ કે પછી હવે આ સર્જનની પ્રક્રિયા છે, એટલે ઇન ડેપ્થ શું કહેવાય, આપણે એક ઉપર છેલ્લું આપણે જોઈ લઈશું. પછી હવે ઘોડા થયા ને એ બધા થયા, એમાં બહુ ડ્વેલિંગનો પોઈન્ટ નહીં હોય, એટલે જ્યાં પણ પ્રશ્ન હોય એ જોઈ રાખજો, તો એના ઉપર આપણે થોડોક વિચાર કરી શકીએ. ચાલો, હરિ ઓમ.